આગેવાનો જે પહેલગામ જે આતંકવાદી જે હુમલો કર્યો છે એના સખતમાં સખત એને સજા થાય, એના સખતમાં સખત નસીહત પહોંચે અને જે આતંકવાદી જે હુમલો કર્યો મુસ્લિમ ધર્મમાં ક્યાંય આતંકવાદને સ્થાન નથી અને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના મુસ્લિમ સમાજના લોકો જે કોઈ મૃત્યુ પામ્યા છે તેની સાથે તેમજ ઇજ્જત થયા એની સાથે અમે ખભેથી ખભા મિલાવી અને દરેક દેશના જે આતંકવાદી પ્રવૃત્તિના વિરોધમાં અમે મુસ્લિમ સમાજ ભારત સરકારની સાથે છીએ અને અમારી જે લાગણી અને માંગણી રાષ્ટ્રપતિશ્રીને, વડાપ્રધાનશ્રીને તેમજ સરકારમાં ગૃહપ્રધાનશ્રીને આ અમારી લાગણી પહોંચાડીને સખતમાં સખત આને ઉપર જે કાર્યવાહી થાય એના માટે આપણે સાહેબને અમે રાજકોટના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો આપણે રજૂઆત કરવા આવ્યા છે અને અમારી લાગણી સરકારશ્રીમાં પહોંચાડવા વિનંતી. મારું નામ રાવમાં અફઝલ કાસમભાઈ અને અહીંના રાજકોટ શહેરના અમારા સ્થાનિક વડીલ આગેવાનો જે સમસ્ત રાજકોટ સુન્ની મુસ્લિમ સમાજ તરફથી આજરોજ કલેક્ટર કચેરીએ અમારી લાગણી સાથે અમારી માંગણી અને સાથે એક આવેદનપત્ર અમે દઈ રહ્યા છીએ. જે કાશ્મીરની અંદર આતંકી હુમલો બન્યો છે આ સંદર્ભે અમારી સરકાર પાસે થોડીક નાની એવી માંગણી છે કે આ સમયમાં જ્યારે ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોના જે કોઈ લોકો પહેલગામના આતંકી હુમલાની અંદર મૃત્યુ પામ્યા છે એ બધા પ્રત્યે અમને ખૂબ જ સંવેદના છે. બીજી વસ્તુ જણાવીએ તો હવે આ સમય આપણે ખરેખર આપણો પાડોશી દેશ જે રહ્યો ને એનું તમામ મીડિયા લોકોએ અને આગામી દેશમાં આપણા દેશવાસીઓએ પણ નામ ફેરવી અને આતંકિસ્તાન રાખી દેવું જોઈએ. હવે ખરેખર પાકિસ્તાન નામને લાયક નથી અને વારંવાર આવા આતંકી હુમલા જે આપણા દેશ ઉપર થઈ રહ્યા છે અને એમાં જે આમ નાગરિકોને બર્બરતા ઓઢવવી પડે છે એ સંદર્ભે હવે આપણે રિઝલ્ટ જોઈએ છે. માનનીય સરકાર અને ચાલુ સત્તાપક્ષમાં અને એના સિવાય સર્વદલીય બેઠકની જે ગઈકાલે થઈ એની અંદર તમામ રાજકીય પક્ષોએ જે સમર્થન આપેલું છે એ સમર્થનને લઈને અમે પોતે પણ એક સામાન્ય નાગરિક તરીકે એવી આશા રાખીએ છીએ કે આ આતંકી સ્થાન ઉપર પૂર્ણ સ્વરૂપે આપણે ચડાઈ કરી અને એને યુદ્ધ ઘોષિત કરી દો. આપણે આવા પાડોશી દેશની જરૂર જ નથી. જે લોકો ઇસ્લામ ધર્મને લાંછન લગાડે છે આવા આતંકી પરિબળોને પણ આપણે વળતો પૂરેપૂરો જવાબ દેવાનો છે અને એ જ આપણી નૈતિક ફરજ રહી છે. આ સાથે જ રાજકોટ સુન્ની મુસ્લિમ સમાજ આગામી દિવસોમાં જો યુદ્ધ ડિક્લેર થાય ને તો સમગ્ર મુસ્લિમ સમાજ પૂરા દેશની સાથે કોઈ પણ જગ્યાએ તન મન ધનથી આ કામની અંદર સર્વનુમતિએ પૂરેપૂરો સાથ સહકારને સહયોગી રહેશે.